અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નજીક લાખો રૂપિયાની સોના ચાંદી લૂંટનો ખુલ્યો ભેદ। વર્ણાકરમાં આવેલા અજાણ્યા 4 લૂંટારુએ સાયરાવાવ કંબા માર્ગ પર 19 એપ્રિલની રાત્રિના 2 વાગ્યાના અરસામાં કારચે કરવાના બહાને કરી હતી લૂંટ। અમદાવાદથી પરચુરણ સામાન ભરી રેલાવાળા ખાલી કરી ટ્રક ડુંગરપુર જવાની હતી। ટ્રકને આંતરી ટ્રકના ડ્રાઈવરની સીટ નીચે મૂકેલા થેલામાંથી સોના ચાંદીની કરાઈ હતી લૂંટ। અમદાવાદના હંસપુરના ફરિયાદી હિતેશભાઈ હરેશભાઈ ચોવીસાએ લૂંટ અંગે મોડાસા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ દોડતી થઈ હતી। રૂપિયા 1,04,14,277ની કિંમતનું 686.383 ગ્રામ સોનાની અને રૂપિયા 5,94,368ની કિંમતની 2 કિલો 898 ગ્રામ ચાંદી સહિત કુલ રૂપિયા 1,10,08,645ના મુદ્દામાં લૂંટ્યા હતો। અરવલ્લી એલસીબી પોલીસે લૂંટમાં કોઈ જાણભેદુ જ સંડોવાયેલ હોવાની થિયરી પર કામ કરી લૂંટની ઘટનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો। લૂંટના મુદ્દામાલ તેમજ લૂંટમાં વપરાયેલી 2 કાર તેમજ 5 લૂંટારુઓને પણ અરવલ્લી પોલીસ દ્વારા ઝડપી લેવાયા। એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો। એલસીબીએ 2 કાર અને 5 મોબાઈલ તેમજ લૂંટમાં ગયેલી સોના ચાંદી સહિત રૂપિયા 73 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો જપ્ત। એવા અલ્પેશ રાઠોડ, અરવલ્લી। 19 તારીખે ડુંગરપુર વાળો જે રોડ છે, અરવલ્લીથી ડુંગરપુર જતો રોડ, એમાં રાત્રે 2 વાગે એક આઈસર ટ્રક જે છે એના લૂંટનો બનાવ બનેલો। લૂંટની રકમ 1,10,00,000ની આસપાસ છે અને જે ફરિયાદી છે એ પોલીસનો સંપર્ક સાધતા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને 25 તારીખે પોલીસે અમદાવાદ, ડાકોર અને રાજસ્થાનથી કુલ 5 આરોપીઓ આજે પકડ્યા છે અને 73 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે। સાથે સાથે એમને જે ગાડી લૂંટ માટે ઉપયોગમાં લીધેલી વર્ના, એ ગાડી પણ કબજે કરી છે। આખી એમો એવી છે આરોપીઓની કે આ આરોપીઓ પોતે સંગઠિત ટોળકી ઓનલાઈન બનાવીને ઓનલાઈન કોન્ટેક્ટથી એકબીજાને મળી સંગઠિત ટોળકી બનાવી અને જે લોકો આંગળીયાનું કામ કરતા હોય અને ખાસ કરીને ગુજરાત રાજસ્થાન વચ્ચે જે રેગ્યુલર ચાલતા હોય એના ટ્રકની રેકી કરી એના લોકેશન મેળવી અને એને લૂંટવાનું પ્લાન કરેલો અને એ પણ એવી જગ્યાએ કે જ્યાં લોકોની હાજરી ઓછી હોય, એ વાવરું જગ્યા હોય। આ આખા કેસમાં હજી એક આરોપી અમારે ઝુબેર અકબર કરીને એક આરોપી છે જે પકડવાનો બાકી છે, એ પણ ઇન્વોલ્વ છે, જે આ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે, એનો જૂનો ડ્રાઈવર હતો। આ બધાએ ભેગા થઈ, અકબર પણ ટેલિફોનિકલી સંપર્કમાં હતો આ બધા સાથે, ભેગા થઈ અને 19 તારીખે આ લૂંટનો બનાવ અંજામ આપેલો છે। આ તમામ આરોપીઓએ ગાડી ઊભી રાખી, એમને પિન પોઈન્ટ ઇન્ફોર્મેશન હતી કે મટીરિયલ ક્યાં છે, મટીરિયલ લઈ અને જે ગાડી લઈને આવ્યા હતા એ ગાડીમાં રવાના થઈ ગયા છે। એલસીબીએ, મોડાસા રૂરલે, જિલ્લાની અન્ય ટીમોએ નાકાબંધી 2-3 દિવસ કરી અને આ આરોપીઓને 25 તારીખે જે રાજસ્થાન સોનું વેચવા જતા હતા એને પકડીને એક સારું ડિટેક્શન જિલ્લામાં કર્યું છે।